જોટાણા જેવું મસ્ત સરસ કામ હતું. તેમાં 10 દિવસની કથા પારાયણ બેઠી હતી. એટલે રોજ બધા ભાઈઓ બહેનો રોજ કથા સાંભળવા જાય અને આવે ને બધા આનંદ કરે. તે એક દિવસે ગામમાં જમનામાં કઈને ડોશીમાં હતો. તે ડોશીમાં ભજન કીર્તન યોન કંઈ જ ના ફાવ, બસ કે હું મારું કમ. અને યોન એક વાલમ વાલી એક લોટી હતી મસ્ત પિત્તળની સરસ એવી ચકચકાટ લોટી હતી ને આવી નેની. યોનો જીવ જો લોટી ને સવારે ઉઠો કોઈક ભગવાનનો મોઢો જોવો ને, આ તો ઉઠે એટલે સીધી લોટી જો માં લોટી સલામત હક નહીં. બસ એટલે ઉઠી અને લોટી જોવો તાળી શાંતિ થાય. તે કોમ કરું તો આમ લોટી સામું જોઈ રહ્યા, કોમ કરતા જોડે આગળ જ મેલું લોટીમાં જીવાનો જીવ. એટલે બધા રોજ કે બેન કે હેડક બા જમનાબા મસ્ત કથા રૂપાણ પારાયણ મહારાજ ભટ્ટજી આયા કેવી સરસ કથા ગઈ. તે હેડક તમે હોભળવા તો હેડો એક દાવ તો હેડો કે ના ભાઈ મારા કથા કોઈ કરવું નહીં, હું ભલીને મારું ઘર ફરું. બસ મારા તમે ત્યાં ભજન કીર્તન કરે જો, મારે નહીં આવું. પછી બીજો દાવ થયો, બીજો બે બહેનો આવી કે હેડક બા જમનાબા હેડો કથામાં કેવી મજા આવો હોય, કેવી સરસ કથા વથા કેવી સરસ કરું, તમે ખુશ થઈ જશો કે ના મારા આવું નહીં, હું ભલી મારું ઘર ભલું. પછી ત્રીજો દાવ થયો. પછી બીજી બે ત્રણ આવી બહેનો કે જમનાબા હેડો કેવું મસ્ત આવે તો કનૈના વિવાહ કરવાના, મસ્ત કેવું સરસ કરવાનું, બધા ભજન કીર્તન કૂદું નાચું કેવી મજા આવે. એક દાવ તો હેડો આમ તમને ખબર પડે કેવી મજા આવે. પછી કે મારે તો આવું નહીં. બસ તો એક હેડો ને આવું આ રોજ મારું કે લોહી પીવો હારી કે લોહી પીતીઓ તો રહેવાથી એના કાંઈ જવા દે ને, રોજ એક આવન બીજી આવશે ત્રીજી આવશે, રોજ મારું લોહી પીસી આવતું. તે જમનાબા કે હેડો ઉભરે તો હું આવું. તે આવ્યો તો ખરા પણ હું કરી અંદર એક લોટી એને હાલનામ ગાળ દીધી કે કોઈ લઈને જાય લોટી તો એને હાથમાં તે લોટી લઈને જો. ભટ્ટજી કથા કરવા બેઠા, કથા બધી બેઠા અને આ ડોશીમાં તો કથા વભળા નતો જતો. આ લોકો બધા અહીંયા લોહી ના પીવો ને ઘેર હળિયો ના કાઢે એના માટે જતો હતો. એટલે ડોશીમાં તો કર્યું દિવાલે મસ્ત ટેકો લઈ અને ફળમાં લોટી લઈને બેસી ગયો. સર કથા બથા પૂરી થઈ એટલે બાજુ પડી છે એટલે હારી લોટી કરે નજરમાં ના આવે તે કોક ચોરીને લઈ ગયું. તો ડોશી તો બાપા ડોશી તો મસ્ત તો ઊંઘી ગયો હતો. કથા બધા પૂરી થઈ, મહારાજ તો બધા જતો રહ્યો અને ડોશી તો સરસ ઊંઘેલો. તે બધી બહેનો કે જમનાબા ઉઠો કથાઓ પતિએ જઈ હવે તો ઉઠો. તે ડોશી ખોલી જોઈ લોટી કે લોટી જોઈ દેખાણી નહીં. તો ડોશી તો બાપા હાહાકાર મચાઈ દીધો. ડોશી તો જમ ડોશી બધાને બેનો ગાળો દે મને આ ના બીજું ત્રીજું બોલ કે તમે કહેતી હતી એટલે હું નાઈ હોય તો સારું તું કે મારે રોટી જઈ તમે નાઈ વાર માં રોટી જઈ કે મારે રોટી ખૂબ હોતી લાગતી. હવે ગમે તે કરો મારે રોટી લાવો કે તમે પેલી બધી બાપી બેનો કે કોના કરતા ડોશી ના લાવ્યા તો સારું થયું. આ ડોશી લાવે એટલે આપણા હોફળવા દાડા આવ્યા કે હવે લાવવાની ડોશી નો લોટી લાવી તો ડોશી તો ઘેર જઈ અને જમ તો બધા પૂછ મારી લોટી જોઈ હતી બધા દાવ ખાય નહીં પીવા નહીં ઊંઘા નહીં, બસ મારી લોટી જોઈ હતી જે મળે એને પૂછ કરો. પછી બીજા દાતો જમનામાં હાવના પહેલા કથામાં જઈને બેસી જાઓ કે હું જાઉં તો કોકને પૂછવું તો વળી કોક લઈ જુએ તો ખબર તો પડે નહીં. એટલે એ બધાને મારી જો આગળ જઈને બેસી જાઓ. પછી તમે જો તો બધું કથા પતી જાય અને પછી તો લોટી કે બધા પૂછ કરવા માંડે તો એટલે બે બહેનો કે આ ભટ્ટજી મહારાજ કથા વાંચે તે કાયમ એ ડોશી આમ દિવાલે ટેકો લઈને બેઠો હતો. કદાચ યુવાને જોયું હોય ને કોકને લેતા તો આપણે ભટ્ટજી મહારાજને તો પૂછીએ. એટલે પછી જોયા મહારાજ જોડે કે બાપુ તમે આ જમનાબા લોટી ખોવાઈ ગઈ એટલે બાપુ તમે જોયા હતા ખરા કોઈને? તો કે ના મેં તો જોયા નહીં. પણ કે બાપુ તમે થોડી યાદ હતું કોણ તમે ઊંચે બેઠા હતા સિંહાસન ઉપર અને અમે નીચે હતો, કદાચ તમારી નજર થઈ હોય તો તે કે મેં સારું જોયું નહીં. પણ કે મહારાજ થોડું યાદ તો કરો કે નકા ડોશી ગોડી દૂર થઈ જશે કે આખો દા લોટી કરીને બધા જીવ ખાઈ જશે. એ પોતે ઊંચે નહીં બીજાને ઊંઘવા દેશે એ નહીં. અને એમાં ભેગું અમે લઈને આવે એટલે અમારું મત કે એટલે પછી મહારાજ કે મહારાજ તો બહુ બુદ્ધિશાળી એને બુદ્ધિ વાપરી કહેવા દે ને કોક એમ તો કહેવા દે. તે પછી એને કીધું આ કે મેં જોયો તો ને એક છોકરો લઈ જતો. પછી કે કોણ છોકરો તો બાપુ કહો તો ખરા. પછી કે એનું નામ નારાયણ હતું કે નારાયણ હતો એ લોટો લઈ ગયો કે મારે તો ખબર નહીં, આ તો બુદ્ધિશાળી એમ નામ ખાલી કહી દીધું. પછી તો જો જાય બધા ઘેર જઈને બધા કે કોઈને નારાયણને જોયું તો મારે લોટો લઈ ગયો. ડોશી તો ખાય નહીં પીવા નહીં આખો દાડો બસ અને મનમાં એક કે પણ લોટી નહીં કે મને નારાયણનું નામ યાદ રાખવા દે. કદાચ કે હું નામ પાછી ભૂલી જાય તો કે નારાયણનું તે ડોશી તો ખાય નહીં પીવા નહીં નારાયણ ઊંઘતો હોય નારાયણ
એ બને ભગવાનનું નામ તો એના કોઠે થઈ ગયું એટલે આખો દાડો બસ ખાય રાત દિવસ નારાયણ કરી જ જાય. પછી જઈ બીજા દા કથામાં જઈ અને પછી બાપુએ કથા પૂરી કરી. પછી પેલી બહેનો બેઠી હતી ને કે લે તમારે જે બે ચાર ભજન ગાવો હોય ગો તમે તાર. તે ડોસીએ તો પેલી બેન ખાતો હતો એને હાથમાંથી માઇક છૂટી લીધું કે લા મારે ગાવું હ. તે બધું માઇક લઈ લીધું તો પેલા બહેનો ચા માંડી હ કે ડોસી કદી ભજનમાં આવતી નહીં, કદી કીર્તનમાં કદી એના આમ રસ નહીં. આ ડોસી હું આવડતી 2 લીટીઓ એને આવડતી નહીં, ના ભજનમાં હું ગાવાની હતી. તો એ ડોસી તો પડાવી લીધું, ઊભી થઈ ગઈ અને પછી ચાલુ કર્યું. હું તો ગઈ તી કથા રે સાંભળવા, મારી લોટી લઈ જો નારાયણ. હું તો ગઈ તી કથા રે સાંભળવા, મારી લોટી લઈ જો નારાયણ. આ તો પછી ચાલુ કર્યું તો ડોસી ઘેર આવે. પછી બધાને બગ એવો કંટાઈ જાય કે ડોસી તો નારાયણ નારાયણ લોટી 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 કરી જીવ ખાઈ જાય. પણ ઘેર જા પછી તો એ લોટી તો ના મળી, બધાને પૂછવા જ મને. પછી આ તો આખો દાળ જો તો પૂછ કરે. તે ઉપર લક્ષ્મીમાં આવું કે ખબર, લક્ષ્મીમાં નારાયણ ભગવાનને ક્યાં માંડે કે નારાયણ ભગવાન હોભળો, આ ડોસી તો અજાણતામાં તમારું જપ નામ જાપ કરો નારાયણ નારાયણ નારાયણ. હવે કોક તો હોભળો પ્રભુ, ગમે તે સ્વરૂપે તમારે જવું પડશે અને લોટી ડોસી ન તમારે લોટી આલવા જવું તો પડશે જ. નકર તમારું નામ લજવાશે કે આખો દા બધા કહેશે મારી લોટી લઈ જો નારાયણ મારી લોટી લઈ જો. એટલે કે આ તો તમારું નામ લજવાશે. એટલે પછી નારાયણ કે હા મારે જવું તો પડશે. ગમે તે તો એ પૈને ભૂલમાં પણ મારું નામ તો લીધું જ છે, એટલે મારે જ્યાં વગર તો સિદ્ધિ જ નહીં. પછી એ તો જ્યાં અને પછી લોટી પછી કે જમનાબા આ લોટી તમારી હો. ડોસી તો ફોફડી થઈને અહીં દોડી અને હાથમાંથી લોટી ચૂંટાઈ લીધી. પછી કે લેતા નામ તો હું કે મારું નામ નારાયણ એમ કઈ ડોસી હાથમાં લોટી આવી તો પાછું આવીને જોઈ નાખવું હવે. પછી આ તો લોટી લઈ અને એટલી ડોસી તો ખુશ થઈ જાય, શાંતિથી ઊંઘી જાય. બીજા દા કથા બેઠી ડોસી તો કે ખરેખર મહારાજ તો કથામાં જ્યાં જેવું જ છે. આ મહારાજ હતા તે મારી લોટી ચડી, આ નારાયણ નામ દીધું એટલે મારી લોટી ચડી. એ ડોસી તો હવના પહેલા જઈને કથામાં બેસી જાય અને પછી તો બધું પતી ગયું. પણ મહારાજ ગાવા દે એટલે ડોસી તો ઊભી થઈ જાય. પાછી માઇક લઈ લીધું. પછી કે હું તો ગઈ તી કથા રે સાંભળવા, મારી લોટી દઈ જો નારાયણ. લોટી તો આવી. પેલા ભટ્ટીજી દેખી તો ઉભા થઈ ગયા. હા કે રોટી આવી તો થઈ કે હું તો અટકાવ બોલ્યો તો કે હું તો એમના ડોસી શુદ્ધ બુદ્ધ ભૂલી ના જાય એટલે કીધી હતી. અને લોટી આવી જો થઈ તો ભટ્ટીજી તો ઉભા થઈ કે જમનાબા આ લોટી આવી તો થઈ કે મને તો નારાયણ આલી જો કે બા કે નારાયણ શું વાત કરો તમે જોયા હતા કે ના મારે કઈ ન હમું જોઉં પણ મારે તો લોટી આવી ગઈ, મારે તો બધું આવી ગયું કે બા તમને તો સાક્ષાત ભગવાન આવી નારાયણ આવી ગયા. એટલે કે બહેનો ભાવથી તમે ભક્તિ કરો. બેને જમનાબાઈ તો ભૂલમાં નામ લીધું તો એ ભગવાન આપવું પડ્યું. તો આપણે તો ખરા ભાવથી ભક્તિ કરીએ તો ભગવાન આપણા જોડે કેમ ના આપણું કામ કેમ ના કરો. બોલો કૃષ્ણ કનૈયા.